નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે ભણી રહ્યા હતા. તેમાં આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોયો, જેમાં આપણે 1 થી 5 પેરેગ્રાફ સુધી ભણ્યા છે. છેલ્લા પાર્ટમાં આપણે જોયું કે વોલ્ટ ડિઝની પોતાના વાર્તા કહેવાની જે કૌશલ્ય છે તેને કેવી રીતે નાના મોટા પ્રસંગોએ કામે લગાડતો. હવે આગળ જોઈએ કે વોલ્ટ એ પોતાના કામમાં બીજાને કઈ રીતે ઇન્વોલ્વ કરતો અને પોતાના કામને કઈ રીતે પાર પાડતો હતો. તો ચાલો શરૂઆત કરીએ. Like many people who work to create humor, Walt took it very seriously. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, એટલે કે હાસ્ય સર્જવાનું કાર્ય કરે છે, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી તે ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો. એટલે કે એને સૌથી રમૂજી કાર્ટૂન બનાવવા માટે ખૂબ જ ગંભીરતાથી વિચારતો હતો, કોન્સન્ટ્રેટ કરતો હતો. Walt valued the opinion of those working with him, but the final judgment was always unquestionable his. વોલ્ટ એની સાથે કામ કરનાર અન્યોના મતને જરૂર મહત્ત્વપૂર્ણ ગણતો, પણ નિઃશંકપણે અંતિમ ફેસલો તો તેનો જ રહેતો હતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટે તેના માટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. One after another they spoke up, all echoing Walt's criticism. એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rubber stamp that say, yes, Walt, he snapped. વોલ્ટે તરત જ કહી દીધું કે ઠીક છે, તે વોલ્ટ જ છે, તેવું કહેતા હું સ્ટેમ્પ લાવી શકું છું. Then he wheeled and asked the projectionist what he thought. અને ત્યારબાદ ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. The man sensed that dissent was in order. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. I think you are all wrong, he cleared. તેણે કહી દીધું, મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. Walt just grinned. વોલ્ટે માત્ર મુખર સ્મિત કર્યું. You stick to your project, he suggested. તેણે સૂચવ્યું, તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. અહીં આ પેરેગ્રાફમાં આપણે જોયું કે વોલ્ટ એ પોતાની જે નિષ્ફળતા હતી તેનો માટેનું કારણ જાણવા માટે પોતાના નીચે જે ગ્રુપના જે લોકો હતા તેમની જોડેથી ટિપ્પણીઓ માંગી અને ત્યારબાદ જે પણ તેઓના જવાબ આવ્યા તેનાથી વોલ્ટ ખૂબ જ નાખુશ થયા અને તેથી તેમને તમામ જવાબદારી મારી છે તેમ રબર સ્ટેમ્પ પર છપાવી દઉં તેમ કહ્યું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન
pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હાથમાં દર્શાવવાની લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. Now, when you get on your bicycle, he began. તેણે શરૂ કર્યું. હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તેમને તરત જ અટકાવ્યા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. તેણે કહ્યું, તમારી સાયકલને બદલે માત્ર કોઈક સાયકલ એમ કહો. અહીં વિદ્યાર્થી મિત્રો યોર એ થોડું ઇટાલિકમાં એટલે થોડા વંકાયેલા અક્ષરમાં આપેલું છે અને આર્ટિકલ એ પણ થોડા વંકાયેલા અક્ષરમાં આપેલું છે, જેના પર ખાસ ભાર મૂકવામાં આવે છે કે અહીંયા યોર એટલે કે તમારી સાયકલની જગ્યાએ તમે એ એટલે કે કોઈક સાયકલ શબ્દ ઉમેરો. આગળ જોઈએ. રિમેમ્બર, every kid isn't fortunate enough to have a bicycle of his own. યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. એટલા માટે જ વોલ્ટે યોરની જગ્યાએ કોઈક એટલે કે એ એટલે કે કોઈક બાઇસિકલ એમ એમને ઉમેરાયું હતું, રિપ્લેસ કરાયો હતો વર્ડ. આગળનો પેરેગ્રાફ જોઈએ. A story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજા બધા કરતાં ચઢિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seems so preposterous that he wouldn't mention it to anyone. પણ મનોરંજન પાર્કમાં વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. He just quietly began planning. તેણે ગુપચુપ એટલે છાનામાના તેનું આયોજન કરવા માંડ્યું હતું. આગળનો પેરેગ્રાફ જોઈએ. આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે વોલ્ટના મનમાં ડિઝનીલેન્ડ બનાવવાના એના જે કલ્પના શક્તિ હતી એનો પ્લાન આખો તૈયાર હતો, પરંતુ એ કોઈને કહેતો ન હતો. એણે એનો પ્લાનિંગ એના મનમાં જ રાખી મૂક્યો હતો અને સમય આવે એને બહાર લોકો સામે મૂકવા માંગતો હતો. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. Someone asked, કોઈકે પૂછ્યું, Walt, how should the Disneyland look? વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ?
ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ પ્રત્યુત્તર આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ સમગ્ર પૃથ્વી પર અન્ય કશુંય ચડિયાતું ન હોય તેવું દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પૂર્વધારણા કરતા હતા એમ અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ તો શરૂ થઈને જ રહ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. લાઇક અ કિડ with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ સમગ્ર દુનિયામાંનું સૌથી મોટું અને શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો. આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો વોલ્ટે કઈ રીતે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું 1955માં ડિઝનીલેન્ડ ખોલવાનું તેની વાત કરી છે. અને એ ખોલ્યા બાદ તેને લાખો લોકોએ તેની મુલાકાત લીધી અને વોલ્ટનું આ સૌથી મોટું અને શાનદાર રમકડું હતું એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો હવે આગળનો જે લેસન છે તે આપણે આગળના ભાગમાં જોશું. થેન્ક યુ.